નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે અતિભારે વરસાદના કારણે પાણી ભરાતા રાજુલા અને જાફરાબાદ તાલુકાના ધારાસભ્ય તેમજ કોળી સમાજનું ગૌરવ એવા હીરાભાઈ સોલંકી આવ્યા લોકોની વારે। પાણીમાં ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા તેમજ જમવાની વ્યવસ્થા તેમજ સેફ જગ્યા ખસેડવા વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ। આખી લાઈન ખાલી કરાવો, આ બધાને ખાલી કરાવો। વગડે એવી વસ્તુ હોય ને ઊંચી મૂકી દો તમે અને સ્કૂલે આવતા રહો બધા। અહીંયા રિસ્ક નહીં લેવાનું હો। હાલો બધા હાલો, યાર બધું થઈ જશે, ખાલી 2 દિવસ કાઢો આપણે। આ વરસાદનું કાંઈ નક્કી નથી। હાલો બધા, હાલો ભાઈ, હાલો હાલો, બાળ બચ્ચા બધા નીકળે, બધા બહાર હાલો। આપણે બધા બધાને કહી દઈએ ભાઈ, આ છોકરાઓને બધાને કાઢો બહાર। હાલો હાલો હાલો, ત્યાં વ્યવસ્થા કરી નાખી છે। હાલો હાલો, બચ્ચાઓને લઈ જાઓ, હાલો બચ્ચા, હાલો છોકરાઓને।